Good morning, all of you. We are in chapter number 3, final accounts of company. Okay, so in last video, we have seen the format of asset side. Clear? Now we are continuing that topic. In last video, we discussed about non-current assets. Okay, now in this video, we are going to discuss about current assets. Non-current assets are for long period. Clear? Non-current assets means those assets which are for long period. They are also known as long-term assets. And current assets are generally for short period. Clear? Okay, so now our second main heading of asset side. Asset side is a balance sheet heading, and non-current assets and current assets are main headings. Okay, so we are in main heading number 2, current assets, and under current assets there are many subheadings. You can see on your screen. Sure. There are total 6 subheadings below current assets: current investments, inventories, trade receivables, cash and cash equivalents, short term loans and advances, and other current assets. Okay, so total there are 6 subheadings. Okay, now let's discuss it one by one. Clear? Let's start with the first one. Okay, before we start, student, let me tell you again that current assets are generally for short period. Clear? Less than 1 year or within 1 year. Okay. લોંગ ટર્મ એસેટ્સની જેમ નહીં સ્ટુડન્ટ. કરંટ એસેટ જે છે એ શોર્ટ પીરિયડ માટે હોય છે. ઓકે, ચલો કરંટ એસેટ્સની અંદર જે ફર્સ્ટ આવે છે એ છે કરંટ ઇન્વેસ્ટમેન્ટ. ચાલો હવે કરંટ ઇન્વેસ્ટમેન્ટ કોને કહેવાય, તો એની અંદર કઈ કઈ વસ્તુ આવે એ બી જોઈ લઈએ. ચાલો તમારા સ્ક્રીન ઉપર આવી ગયું છે સ્ટુડન્ટ કરંટ ઇન્વેસ્ટમેન્ટ. કરંટ ઇન્વેસ્ટમેન્ટ એટલે એવા ઇન્વેસ્ટમેન્ટ સ્ટુડન્ટ્સ કે જે 1 વર્ષ કરતાં ઓછા ટાઈમ માટે કરવામાં આવ્યા હોય. બરાબર, જો 1 વર્ષ કરતાં વધારે ટાઈમ માટે તમે કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરો તો એને નોન કરંટ ઇન્વેસ્ટમેન્ટ કહેવાય. શું નોન કરંટ ઇન્વેસ્ટમેન્ટ આપણે આની પહેલાંના હેડિંગમાં જોઈ લીધું છે. બરાબર, ઓકે. તો અહીંયા કરંટ ઇન્વેસ્ટમેન્ટમાં મોસ્ટલી એ જ બધી વસ્તુ છે જે આપણે નોન કરંટ ઇન્વેસ્ટમેન્ટમાં ઓલરેડી આવી ગઈ છે. શું એટલે આ બધાના મિનિંગ તમને ખબર છે, ખાલી ફરક એટલો છે કે નોન કરંટ ઇન્વેસ્ટમેન્ટ એટલે એવા ઇન્વેસ્ટમેન્ટ કે જે 12 મંથ્સ કરતાં વધારે ટાઈમ માટે કરવામાં આવ્યા છે. બરાબર, અને જો હવે 12 મંથ્સ કરતાં ઓછા ટાઈમ માટે જે ઇન્વેસ્ટમેન્ટ આપણે કર્યા હોય એને કરંટ ઇન્વેસ્ટમેન્ટ કહી શકાય. ચાલો હવે એમાં કઈ કઈ વસ્તુ આવે જોઈ લઈએ. શેર્સ એન્ડ ડિબેન્ચર્સ ઓફ અધર કંપની. આપણી કંપનીએ કોઈ બીજી કંપનીના શેરમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય કે આપણી કંપનીએ કોઈ બીજી કંપનીના ડિબેન્ચર્સ લીધા હોય સ્ટુડન્ટ, ઓકે, તો એ કરંટ ઇન્વેસ્ટમેન્ટમાં આવશે લેસ દેન 12 મંથ્સ. માર્કેટેબલ સિક્યુરિટીઝ, દેન ગવર્મેન્ટ સિક્યુરિટીઝ. ઓકે, એટલે કે આપણે એવી કોઈ સ્કીમમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય, કોઈ એવી સિક્યુરિટીમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય કે જેનો ટાઈમ 12 મંથ્સ કરતાં ઓછા ટાઈમ માટે છે. ઓકે, તો આ પણ કરંટ ઇન્વેસ્ટમેન્ટની અંદર આવશે સ્ટુડન્ટ. યુનિટ્સ ઓફ મ્યુચ્યુઅલ ફંડ. મ્યુચ્યુઅલ ફંડના યુનિટ્સ એટલે કે મ્યુચ્યુઅલ ફંડ આપણે લીધા હોય કોઈ કંપનીના અને એનો પીરિયડ પણ જો 12 મંથ્સ કરતાં ઓછા ટાઈમનો હોય. ઓકે, તો આ બધા કરંટ ઇન્વેસ્ટમેન્ટમાં ગણાશે સ્ટુડન્ટ. એટલે જો એક્ઝામમાં આમાંથી કાંઈ પણ આવે તો આ કરંટ ઇન્વેસ્ટમેન્ટની નીચે આપણે બતાવશું સ્ટુડન્ટ. આ એક ઇન્વેસ્ટમેન્ટ જ છે, ખાલી આ શોર્ટ ટર્મ માટે છે, એમ યાદ રાખો. જો આ બધામાંથી જો મોર દેન 12 મંથ્સ હોત તો આ નોન કરંટ એસેટ્સની અંદર આવી જાત. ચલો, તો કરંટ ઇન્વેસ્ટમેન્ટનો એક રફ આઈડિયા આવી ગયો છે શું આપણને. ચલો હવે નેક્સ્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, ઇન્વેન્ટરીઝ. ઓકે, સો નાવ વી આર ઇન ટોપિક નંબર બી, સબ હેડિંગ નંબર બી, ઇન્વેન્ટરીઝ. ચલો હવે ઇન્વેન્ટરીઝ એટલે આમ તો સ્ટોક એવું કહી શકાય. ઇન્વેન્ટરીઝ એટલે ક્લોઝિંગ સ્ટોક. ઓકે, તો શું ક્લોઝિંગ સ્ટોક તો આપણે 11માં ભણી ગયા છીએ કે એટ ધ એન્ડ ઓફ ધ યર જે સ્ટોક વેચાયા વગરનો પડ્યો રહે સ્ટુડન્ટ
એને આપણે ક્લોઝિંગ સ્ટોક કહેતા હોય છે, જેને ઇન્વેન્ટરીઝ બી કહી શકાય. પણ કંપનીના ફાઇનલ અકાઉન્ટમાં ઇન્વેન્ટરીઝ એટલે ખાલી ક્લોઝિંગ સ્ટોક નથી સ્ટુડન્ટ, એમાં ઘણી બધી વસ્તુ આવે. ઓકે, તો આપણે જોઈ લઈએ કે એક્ઝેક્ટલી આ ઇન્વેન્ટરીઝનો મતલબ શું છે અને એમાં કઈ કઈ અમાઉન્ટ આવી શકે. ચાલો તો ઇન્વેન્ટરીઝમાં જોઈ લઈએ, બહુ બધી વસ્તુ છે સ્ટુડન્ટ. ચાલો હવે ઇન્વેન્ટરીઝમાં મેઇન તો સ્ટોક આવે છે સ્ટુડન્ટ. ઓકે, એટલે પહેલી 4 વસ્તુ જે છે એ સ્ટોક છે. ચાલો તો હવે સ્ટોકમાં બી 3 ટાઈપના સ્ટોક છે સ્ટુડન્ટ. એક છે સ્ટોક ઓફ રો મટીરિયલ. ઓકે, હવે જો તમારો મેન્યુફેક્ચરિંગનો બિઝનેસ હોય સ્ટુડન્ટ, તો તમે પોતે જ ગુડ્સ બનાવો છો, તો ગુડ્સ બનાવવા માટે તમારે રો મટીરિયલની જરૂર પડે, બરોબર. તો તમે ઇન ધ બિગિનિંગ ઓફ ધ યર ઓલરેડી ઘણું બધું રો મટીરિયલ લઈ લીધું હોય, પણ એટ ધ એન્ડ ઓફ ધ યર એમાંથી જે રો મટીરિયલ અનયુઝ છે, વપરાણું નથી, એનો જે સ્ટોક હોય એ ઇન્વેન્ટરીઝની નીચે બતાવવાનો છે. એટલે આ સ્ટોક એટલે એ ક્લોઝિંગ સ્ટોક જ છે, ક્લોઝિંગ સ્ટોક ઓફ રો મટીરિયલ છે. ઓકે, એટલે જે રો મટીરિયલ વધ્યું છે એને સ્ટોક ઓફ રો મટીરિયલ કહી શકાય. ચલો બીજું આવે છે સ્ટુડન્ટ સ્ટોક ઓફ સેમી ફિનિશ્ડ ગુડ્સ. ઓકે, ચલો સ્ટોક ઓફ સેમી ફિનિશ્ડ ગુડ્સ. સેમી ફિનિશ્ડ ગુડ્સ કોને કહેવાય? પહેલાં તો આપણે એનું ડિસ્કશન કરી લઈએ સ્ટુડન્ટ. સેમી ફિનિશ્ડ ગુડ્સ એટલે એવો ગુડ્સ કે જે ટોટલી તૈયાર નથી થયો, પણ હજી એમાં ઘણી બધી પ્રોસેસ કરવાની બાકી છે. અમુક પ્રોસેસ થઈ ગઈ છે સ્ટુડન્ટ એની ઉપર, પણ હજી અમુક પ્રોસેસ કરવાની બાકી છે. એટલે ગુડ્સ જે છે એ આખો તૈયાર નથી થયો, પણ મોટા ભાગે થોડો ઘણો તૈયાર થઈ ગયો છે, બરાબર. સપોઝ આપણે ફર્નિચરની વાત કરીએ તો શું ફર્નિચર માટે આપણે પહેલાં વુડન શીટ લાવવી પડે, બરાબર. ઓકે, તો વુડન જે છે લાકડા જોવે આપણે ફર્નિચર બનાવવા માટે. ઓકે, તો આપણે એ લઈ આવીએ તો એને રો મટીરિયલ કહેવાય વુડને. પણ પછી વુડને આપણે કાપીને એને શેપ આપવો પડે સ્ટુડન્ટ, બરાબર. તો માની લો કે વુડ ઉપર જે કારપેન્ટર છે એણે થોડું ઘણું વર્ક કર્યું હોય, પણ હજી થોડું ઘણું વર્ક બાકી હોય, તો આવો અડધો તૈયાર થયેલો ગુડ્સ હોય ને સ્ટુડન્ટ, એને સેમી ફિનિશ ગુડ્સ કહેવાય. ઓકે, તો આ સેમી ફિનિશ ગુડ્સ જે છે એ સેકન્ડ સ્ટેજ છે. રો મટીરિયલ પછીનું જે સ્ટેજ આવે એને સેમી ફિનિશ ગુડ્સ કહેવાય. ઓકે, તો આપણી ફેક્ટરીમાં જો આપણે મેન્યુફેક્ચરિંગ કરતા હોય તો એટ ધ એન્ડ ઓફ ધ યર ઘણો બધો ગુડ્સ એવો હોય કે જે હજી અડધો જ તૈયાર થયો છે, હજી અડધો તૈયાર નથી થયો, ટોટલી તૈયાર નથી થયો. તો આવો જે ગુડ્સ હોય શું એને સેમી ફિનિશ ગુડ્સ કહેવાય. ઓકે, તો એનો જે સેમી ફિનિશ ગુડ્સ વધ્યો છે ઇન્વેન્ટરીઝમાં આવશે. એવી રીતે સ્ટોક ઓફ ફિનિશ ગુડ્સ, ઓકે, જેને આપણે ક્લોઝિંગ સ્ટોક અત્યાર સુધી કહેતા હતા, એ એકચ્યુઅલી સ્ટોક ઓફ ફિનિશ ગુડ્સ છે, અથવા તો સ્ટોક ઇન ટ્રેડ બી એને કહી શકાય સ્ટુડન્ટ, બરોબર. ઓકે, તો સ્ટોક ઓફ ફિનિશ ગુડ્સ છે, સ્ટોક ઇન ટ્રેડ છે, એ બંનેનો મતલબ એવો થાય છે કે આપણી પાસે જે ફિનિશ ગુડ્સ છે, જે ગુડ્સ તૈયાર પડ્યો છે, જે ટ્રેડિંગ માટે રેડી છે, જે વેચાવા માટે તૈયાર છે, પણ હજી વેચાણો નથી, વધ્યો છે. ઓકે, તો એને સ્ટોક ઓફ ફિનિશ ગુડ્સ આપણે એવું કહી શકીએ. લૂઝ ટૂલ્સ. ચાલો, લૂઝ ટૂલ્સ અને સ્પેર પાર્ટ્સ. ચાલો, આનો શું મતલબ થાય? શું ઇન્વેન્ટરીઝ એટલે આપણે વાત થઈ હતી કે ખાલી ગુડ્સ જ હોય એવું નથી. ઇન્વેન્ટરીઝ ઇઝ સમથિંગ મોર. લૂઝ ટૂલ્સ અને સ્પેર પાર્ટની ચર્ચા કરી લઈએ. શું અહીંયા લૂઝ ટૂલ્સ એટલે ઘણીવાર એવું બને, ઘણીવાર આપણે ફેક્ટરી મેન્યુફેક્ચરિંગનો બિઝનેસ હોય સ્ટુડન્ટ, તો એમાં અમુક ટૂલ્સની જરૂર પડે, બરાબર. જે ટૂલ્સ એવા ટૂલ્સ હોય કે એ 1 વર્ષમાં ખરાબ થઈ જતા હોય, બરાબર. બહુ નાના નાના ઇક્વિપમેન્ટ્સ કે ટૂલ્સ હોય કે જે બહુ લાંબા ન ચાલે સ્ટુડન્ટ, 1 વર્ષની અંદર એ ખરાબ થઈ જતા હોય છે, પછી નવા લેવા પડે, બરાબર. અથવા તો સ્પેર પાર્ટ્સ અમુક એવા હોય કે જે આપણે ગુડ્સમાં જરૂર પડે, બરાબર. આપણું ગુડ્સનું જે મેન્યુફેક્ચરિંગ કરીએ એમાં અમુક પાર્ટ્સ એવા હોય કે જે આપણે રનિંગમાં રાખવા પડે સ્ટુડન્ટ, બરાબર. ઓકે, તો જે 1 વર્ષની અંદર ખરાબ થઈ જતા હોય, બરાબર, એટલે આપણે નવા લેવા પડે. તો આવા જે નાના નાના સ્પેર પાર્ટ્સ છે, ટૂલ્સ છે, એને પણ ઇન્વેન્ટરીઝની અંદર આપણે ઇન્ક્લુડ કરી શકીએ. ઓકે, પછી છે કન્ઝ્યુમેબલ સ્ટોર્સ. કન્ઝ્યુમેબલ સ્ટોર્સ એટલે સ્ટુડન્ટ આપણે જે ગુડ્સની મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ હોય એમાં ઘણીવાર અમુક વસ્તુ એવી યુઝ થતી હોય કે જે કન્ઝ્યુમ થઈ જાય, જેમ કે ઓઇલ છે, ગ્રીસ છે, અથવા તો એવી ઘણી બધી એવા કેમિકલ્સ હોઈ શકે કે જે ગુડ્સ બનાવવા માટે આપણે વાપરવાના થાય, બરાબર. ગુડ્સ આરે ડાયરેક્ટલી અટેચ હોય, બરાબર, એની વગર ગુડ્સ ન બનાવી શકાય. તો આવી બધી જે વસ્તુ છે ઓઇલ, ગ્રીસ, બરાબર,
તો આ ફ્રિકવન્ટલી આપણે ફેક્ટરીમાં આની જરૂર પડતી હોય છે. ગુડ્સ બનાવવા માટે અમુક વસ્તુ એમાં કન્ઝ્યુમ થઈ જતી હોય છે. તો આવી બધી વસ્તુને આપણે કન્ઝ્યુમેબલ સ્ટોર્સ એવું કહી શકીએ. ચલો, પછી આવે છે ગુડ્સ ઇન ટ્રાન્ઝિટ. ગુડ્સ ઇન ટ્રાન્ઝિટ એટલે એવો ગુડ્સ કે જે આપણે ખરીદેલો છે પણ હજી આપણે સુધી પહોંચ્યો નથી. જેમ કે આપણે અમદાવાદથી કોઈ ગુડ્સ મગાવ્યો કે રો મટીરિયલ મગાવ્યું, બરાબર, ઓકે, હવે ત્યાંથી નીકળી ગયું છે પણ હજી આપણી ફેક્ટરી સુધી પહોંચ્યું નથી, હજી ઓન ધ વે છે. સ્ટુડન્ટ, તો આવો જે ગુડ્સ હોય કે જે હજી આપણી સુધી પહોંચ્યો નથી એને ગુડ્સ ઇન ટ્રાન્ઝિટ કહેવાય. તો એ પણ ઇન્વેન્ટરીઝની અંદર આવશે. ઓકે, તો એટ ધ એન્ડ ઓફ ધ યર આમાંથી કાંઈ પણ વસ્તુ તમારી પાસે હોય તો એ બેલેન્સ શીટની એસેટ સાઇડ આપણે બતાવશું, કરંટ એસેટ્સમાં બતાવશું, અને કરંટ એસેટ્સની અંદર ઇન્વેન્ટરીઝમાં આમાંથી કાંઈ પણ આવે તો આપણે બતાવી શકીએ. ઓકે, ચાલો, તો આઈ એમ શ્યોર ઇન્વેન્ટરીઝ તમને ખ્યાલ આવી ગયો છે. ચલો, હવે ઇન્વેન્ટરીઝ પછી આવે છે ટોપિક નંબર સી. સી ઇઝ વેરી સિમ્પલ સ્ટુડન્ટ, ટ્રેડ રિસીવેબલ્સ. ચલો, ટ્રેડ રિસીવેબલ્સનો આઈડિયા તમને ઘણો ખરો આવી ગયો છે. સ્ટુડન્ટ, ટ્રેડ રિસીવેબલની અંદર બે જ વસ્તુ આવે છે. ડેટર્સ. ડેટર્સ એટલે એવા લોકો કે જેને આપણે ઉધારમાં ગુડ્સ વેચ્યો છે, આપણા કસ્ટમર્સ છે જેને આપણે ઉધારમાં ગુડ્સ વેચ્યો છે અને જેમની પાસેથી આપણે પૈસા લેવાના છે. અથવા તો બિલ્સ રિસીવેબલ, આપણા એવા ડેટર્સ કે જેની પાસેથી આપણે બિલ ઉપર સાઇન કરાવી લીધી છે, બરાબર, કોઈ પેમેન્ટની ડેટ ફિક્સ કરવા માટે આપણે એ લોકો પાસે એક પેપરમાં સાઇન લઈ લઈએ છીએ. ઘણીવાર આપણને એની ઉપર ટ્રસ્ટ ન હોય સ્ટુડન્ટ, તો આપણે એની સહી લઈ લેતા હોય છે એક પેપર ઉપર, જેથી પેમેન્ટની ડેટ આપણે ફિક્સ કરી શકીએ. ઓકે, તો ચાલો, ટ્રેડ રિસીવેબલ ઇઝ કમ્પેરેટિવલી ઇઝીમાં બે જ આવે છે, એક ડેટર્સ અને એક બિલ્સ રિસીવેબલ. ચાલો, હવે ટોપિક નંબર સી પૂરો થયો સ્ટુડન્ટ. હવે ટોપિક નંબર ડી બહુ જ ઇઝી છે, કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્સ. ચલો, આનો શું મતલબ થાય સ્ટુડન્ટ? કેશ તો તમને ખ્યાલ આવી ગયો છે. કેશ એટલે મોસ્ટલી કેશ બેલેન્સ અને બેંક બેલેન્સની વાત કરે છે એ લોકો. પણ કેશ ઇક્વિવેલન્ટ્સ એટલે ઇટ ઇઝ સિમિલર ટુ કેશ. અમુક વસ્તુ એવી હોય કે જે કેશમાં બહુ જલ્દીથી કન્વર્ટ થવાની જ છે, બરોબર, ઇટ ઇઝ ઇક્વલ ટુ કેશ. ઓકે, તો એને કેશ ઇક્વિવેલન્ટ્સ કહેવાય. ચલો, તો કેશના હેડિંગની નીચે ત્રણ વસ્તુ આવે છે. એક તો કેશ ઓન હેન્ડ એટલે કેશ બેલેન્સ, બેંક બેલેન્સ એટલે આપણા બેંકમાં જે પૈસા છે એ, અને ચેક્સ એન્ડ ડ્રાફ્ટ ઓન હેન્ડ. શું? ચેક એન્ડ ડ્રાફ્ટ ઓન હેન્ડ એટલે એવા ચેક્સ જે આપણી પાસે આવી ગયા છે પણ હજી બેંકમાં આપણે ડિપોઝિટ કરાવ્યા નથી. ઓકે, એ ચેક્સ અથવા તો ડ્રાફ્ટ, ઘણીવાર ડ્રાફ્ટથી પણ આપણે પેમેન્ટ લેતા હોય, તો આવા ચેક્સ અને ડ્રાફ્ટ જે આપણી પાસે પડ્યા છે, આપણા ડ્રોવરમાં છે પણ હજી સુધી આપણે એને ડિપોઝિટ કરાવ્યા નથી. ઓકે, પણ એ આજ નહીં તો કાલ આપણે ડિપોઝિટ તો કરાવશું સ્ટુડન્ટલી, કેશમાં કન્વર્ટ થવાના જ છે આજ નહીં તો કાલ, એટલે એ કેશ બેલેન્સ કે બેંક બેલેન્સ જ એને કહેવાય. ચલો, ટોપિક નંબર ડી ઇઝ ઓવર. ટોપિક નંબર ઈ, શોર્ટ ટર્મ લોન્સ એન્ડ એડવાન્સીસ. ચલો, આ આપણે ઓલરેડી નોન કરંટ એસેટ્સમાં આવી ગયું છે, પણ શું એમાં નોન કરંટ એસેટ્સમાં લોંગ ટર્મ લોન્સ અને એડવાન્સીસ હતું, બરોબર, નોન કરંટ લોન્સ એન્ડ એડવાન્સીસ. આ છે કરંટ શોર્ટ ટર્મ લોન્સ. આપણે કોઈને 1 વર્ષ કરતાં ઓછા ટાઈમ માટે લોન આપી હોય તો એની વાત કરે છે એ લોકો. એમાં આવે છે લોન એડવાન્સીસ ફોર લેસ દેન 12 મંથ્સ. આપણે કોઈને લોન આપી હોય સ્ટુડન્ટ તો એ આપણી એસેટ્સ કહેવાય, અને જો 12 મંથ્સ કરતાં ઓછા ટાઈમ માટે આપી હોય તો એ આ હેડિંગની નીચે આવશે. એવી રીતે એડવાન્સીસ ટુ સપ્લાયર. સપ્લાયર એટલે કોણ? કે જે આપણને ગુડ્સ સપ્લાય કરે છે, ગુડ્સ જેની પાસેથી આપણે ગુડ્સ પરચેસ કરીએ છીએ. શું? આવા લોકો ઘણીવાર આપણી પાસે એડવાન્સ પૈસા માગે, બરાબર, મીન્સ આપણે જો ગુડ્સ લેવો હોય તો અમુક રૂપિયા એ લોકોને એડવાન્સમાં દેવા પડે. બસ, તો આવી જે અમાઉન્ટ છે શું એ પણ શોર્ટ ટર્મ લોન્સ એન્ડ એડવાન્સીસમાં આવશે. ઓકે, તો સબ હેડિંગ નંબર ઈ ઇઝ ઓવર. નાઉ વી આર ઇન લાસ્ટ, દેટ ઇઝ અધર કરંટ એસેટ સ્ટુડન્ટ, જેનું કોઈ નથી, એનો ભગવાન છે, બરોબર. ઉપરની એક પણ વસ્તુમાં જે ન આવે એનો સમાવેશ આપણે આ હેડિંગમાં કરશું, દેટ ઇઝ અધર કરંટ એસેટ્સ. ચાલો, એમાં પહેલી બે વસ્તુ તો ઇઝી છે, આપણે 11માં આવી ગઈ છે, પ્રીપેડ એક્સપેન્સ ઓર આઉટસ્ટેન્ડિંગ ઇન્કમ. ચાલો, હવે પછીની ત્રણ પણ ઓલરેડી આવી ગઈ છે. યાદ કરો આપણે આ શેમાં ભણ્યા હતા? શું આપણે નોન કરંટ એસેટ્સની અંદર ઓલરેડી આ ત્રણેય વસ્તુ આવી ગઈ છે. ચાલો, હવે તમે પૂછશો કે સર આ નોન કરંટમાં ત્રણેય આપણે ભણી ગયા છીએ તો પાછું કેમ રિપીટ થયું?
એડવર્ટાઇઝમેન્ટ સસ્પેન્સ આવી ગયું છે, ડિબેન્ચર ડિસ્કાઉન્ટ રિટર્ન ઓફ આવી ગયું છે, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એક્સપેન્સ ટુ બી રિટર્ન ઓફ આવી ગયું છે. તો ફરીવાર કેમ આવ્યું? સ્ટુડન્ટ જવાબ એ છે કે આ જ્યારે આપણે અગાઉ શીખ્યા ત્યારે લોંગ ટર્મ લાયબિલિટીમાં આપણે લખતા હતા, નોન કરંટ લાયબિલિટીમાં, નોન કરંટ એસેટ્સમાં લખતા હતા. તો હવે આ કરંટ એસેટ્સમાં કઈ રીતે આવી ગયું? ઓકે સ્ટુડન્ટ, તો અહીંયા તમે બાજુમાં જોયું હશે આ બધું લેસ ધેન 12 મંથ્સ માટે છે સ્ટુડન્ટ, બરોબર? ઓકે, હવે સ્ટુડન્ટ આ ત્રણેય છે ને એકચ્યુઅલી આપણી એસેટ્સ નથી. એડવર્ટાઇઝમેન્ટ કેમ્પેન એક્સપેન્સ, ડિબેન્ચર ડિસ્કાઉન્ટ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એક્સપેન્સ, ખરેખર તો આ આપણી એસેટ્સ છે જ નહીં, એટલે એને ખરેખર તો એસેટ્સમાં આપણે ન બતાવી શકીએ. તો તમે પૂછશો કે સર તો કેમ અહીંયા બતાવ્યું છે? તો શું આ ડિફર્ડ રેવન્યુ એક્સપેન્સીસ છે બધા. ડિફર્ડ રેવન્યુ એક્સપેન્સ કોને કહેવાય? કે જે એક્સપેન્સ એટલા બધા આમ લાર્જ સ્કેલ ઉપર હોય સ્ટુડન્ટ કે એને આપણે પ્રોફિટ એન્ડ લોસમાં નથી બતાવી શકતા, એટલે આપણે અહીંયા બતાવીએ છીએ. અને એને આમાંથી દર વર્ષે અમુક અમાઉન્ટ રાઇટ ઓફ કરતા જવાની હોય સ્ટુડન્ટ, જેથી કરીને અમુક વર્ષમાં આની બેલેન્સ ઝીરો થઈ જાય સ્ટુડન્ટ, બરાબર? ઓકે, એક્ઝામ્પલ એક લઈએ આપણે. સપોઝ તમે એડવર્ટાઇઝમેન્ટ પાછળ 1 કરોડનો ખર્ચો કર્યો સ્ટુડન્ટ, તો 1 કરોડ રૂપિયા તમે P&Lમાં જો બતાવશો તો એક્સપેન્સ તમારા બહુ વધી જશે, એટલે આવી મોટી અમાઉન્ટ ત્યાં ન બતાવે સ્ટુડન્ટ. તો એ 1 કરોડ રૂપિયા જે એડવર્ટાઇઝમેન્ટના છે એ અહીંયા એસેટ્સમાં બતાવી દેવાય, અને એમાંથી દર વર્ષે અમુક અમાઉન્ટ માઇનસ કરાય. જેમ કે આપણે એને સપોઝ 5 યર્સમાં રાઇટ ઓફ કરવાના હોય તો 1 કરોડ ડિવાઇડેડ બાય 5 કરો તો દર વર્ષે 20 લાખ, 20 lakhs એમાંથી માઇનસ કરતા જાઓ, અને એમાંથી 20 lakhs જે આમાંથી માઇનસ કરો એ P&L ડેબિટ બતાવતા જાઓ, એટલે 5 વર્ષમાં આખો 1 કરોડનો એક્સપેન્સ રાઇટ ઓફ થઈ જશે. ટૂંકમાં એક હારે 1 કરોડ P&Lમાં નહીં બતાવવાના, દર વર્ષે 20 lakhs બતાવવાના. ઓકે, તો અહીંયા શું બતાવશું? ઓકે, તો અહીંયા આપણે 1 કરોડ બતાવશું અને એમાંથી દર વર્ષે 20 લાખ માઇનસ કરતા જશું. પણ શું પહેલાં 4 વર્ષ સુધી આ અમાઉન્ટ નોન કરંટ એસેટ્સમાં ગણાય, પણ જ્યારે છેલ્લું વર્ષ બાકી રહે ને, છેલ્લું વર્ષ છેલ્લા વર્ષમાં શું ખાલી 20 લાખ જ વધ્યા છે બસ, તો એ 20 લાખ રૂપિયા હવે 12 મહિના માટે જ છે, કારણ કે આ છેલ્લું વર્ષ છે, તો હવે એને નોન કરંટ એસેટ્સ ન કહેવાય સ્ટુડન્ટ, કારણ કે હવે આપણે 12 મહિના જ બાકી રહ્યા છે. આપણે આ એક્સપેન્સ રાઇટ ઓફ કરવાનું છેલ્લું વર્ષ હોય ત્યારે એ કરંટ એસેટ્સમાં એને આપણે બતાવી દઈશું. એ પછી એડવર્ટાઇઝમેન્ટ હોય કે ડિબેન્ચર ડિસ્કાઉન્ટ હોય કે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એક્સપેન્સ હોય. ઓકે સ્ટુડન્ટ, તો આખું ફોર્મેટ આપણે જોઈ લીધું છે, બરાબર? આખું ફોર્મેટનું ડિસ્કશન થઈ ગયું છે. ચાલો હવે આપણે આના સમ્સ નેક્સ્ટ વિડીયોમાં જોઈ લેશું સ્ટુડન્ટ. ફોર્મેટ આખું થઈ ગયું છે, તો હવે કોઈ પણ સમ આપણે સોલ્વ કરી શકશું સ્ટુડન્ટ. તો હવે બેલેન્સ શીટને રિલેટેડ જે સમ્સ છે એને આપણે નેક્સ્ટ વિડીયોમાં એનું ડિસ્કશન કરશું. ઓકે સ્ટુડન્ટ, ટેક કેર.